સુવિચારોની દીવાદાંડી. આશા છે કે આ દીવાદાંડી આપણા જીવનની દીવાદાંડી બની રહી છે. તો આજે આપણે શબ્દબિંદુ પર પાર્ટ 2 આગળ કરશું. તમે સફળ નીવડો ત્યારે તમારા પાગલપનને સાહસ કહેવાય, અને નિષ્ફળ નીવડો ત્યારે તમારા સાહસને પાગલપન કહેવાય. શરીર સુંદર હોય કે ના હોય, શબ્દો હંમેશા સુંદર રાખજો. લોકો તમારો ચહેરો ભૂલી જશે, તમારા શબ્દોને ક્યારેય નહીં ભૂલે. દિલાસો હોય કે ખુલાસો, સમય પર અપાય તો જ કામનો. પેન્સિલ પાસેથી શીખવા જેવું છે. બટકો પણ અટકો નહીં, અને અટકો તો છોલાવવાની હિંમત રાખજો. દુનિયા તમારી અણી તો કાઢશે જ. કર્મોની બેલેન્સ શીટની પોઝિશન આપણને ખબર નથી, પણ એક વાત જૈન ધર્મ આપણને સમજાવે છે. ખૂબ જ સુંદર આ વાત છે. પુણ્ય વાપરતા સંયમ રાખો, અને પાપ ભોગવતા સમતા રાખો. જે આગળ પુણ્યાનુબંધી પુણ્યની વાત કરે છે, અને પાપના અનુબંધમાં પણ પુણ્ય કમાવાની વાત કરે છે. ખરેખર ફરીથી એકવાર રિપીટ કરું છું. પુણ્ય વાપરતા સંયમ રાખો, પાપ ભોગવતા સમતા રાખો. માટી જો ચપ્પલ સાથે આવે તો ઉંબરા સુધી જ પહોંચી શકે, પણ જો માટલું બનીને આવે તો ઘરમાં પાણીયારે પૂજાય છે. ટૂંકમાં વ્યક્તિનું નહીં, ઘડતરનું મહત્વ છે. જે સાચું કહી શકે તે લોકપ્રિય ન થઈ શકે. ફરી એકવાર, જે સાચું કહી શકે તે લોકપ્રિય નહીં થઈ શકે. લોકોને વફાદારી જોઈએ છે, પણ પોતે વફાદાર બનવું નથી. જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે, તે વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે. ફરી એકવાર, જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે, તે વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે. જે ભૂલી જવી જોઈએ એ વાતો આપણને યાદ છે. બસ એનો જ આ જિંદગીમાં બધો વિવાદ છે. કેટલી સુંદર વાત કરી છે. જૂના કટુ પ્રસંગો વારંવાર યાદ કરવા અને આજનો અમૂલ્ય અવસર બરબાદ કરી નાખવો, વિવાદમાં વેસ્ટ કરી નાખવો, એ કેટલું યોગ્ય છે. જિંદગી જીવવા માટે કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી. ફક્ત ખુશીને પ્લસ કરતા જાઓ, એટલે દુઃખ પોતે જ માઇનસ થઈ જશે. કેટલું દોડી શકો છો એના પર નહીં, પણ કેટલું છોડી શકો છો એના પર સુખનો આધાર રહેલો છે. આપનારો કદી વિચારતો નથી, ને બહુ વિચારનારા કદી આપી શકતા નથી. પાણીનો દુકાળ એક વર્ષ અસર કરે, પણ સંસ્કારનો દુકાળ 7 પેઢી સુધી અસર કરે. સગા બનવું એ ઈશ્વરના હાથમાં છે, અને વહાલા બનવું એ આપણા હાથમાં છે. તો ચાલો આજથી આપણે બધાના વહાલા બનીએ,
ખુશીને પ્લસ કરતા જઈએ, વફાદાર બનતા જઈએ, સત્ય બોલતા જઈએ. ભલે લોકો નફરત કરે, પણ છેલ્લે તો એ તમને પ્રેમ કરશે જ. આપના જીવનમાં વિચારોની દીવા દાંડી એ પ્રેમ પ્રસ્થાપિત કરે, એ જ શુભ ભાવના સાથે અમિતના જય જિનેન્દ્ર.